નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે વલસાડ જિલ્લાની. વલસાડ જિલ્લામાં લાખોની કમાણી કરતી વલસાડ એપીએમસી સરદાર માર્કેટ 2012 પછી નવા સંચાલકોના હાથમાં જતા 25 કરોડના દેવામાં ફસાઈ. વલસાડના બેચર રોડ સ્થિત 1992 થી આશરે 2018 સુધી સાઉથ ગુજરાતમાં નંબર 1 પર ધમધમતી એપીએમસી માર્કેટ 2012 પછી નવા શાસકોના હાથમાં આવતા જ ગેરવર્તનના કારણે 20,000 થી પણ વધુ ખેડૂતો પાયમાલ બન્યા છે. કલેક્ટરે કેરી માર્કેટના શોપિંગ સેન્ટર પર ઉપલા માળનો જે ભાગ છે એને ખાલસા કરવાનો હુકમ પણ કર્યો છે. જે શોપિંગ સેન્ટર બન્યું છે તે 4 ફૂટના દબાણમાં હોવાનું પણ મનાઈ રહ્યું છે. પારડી સાણપોર ખાતે 13,000 ચોરસ વાર જેટલી જમીન જે કૈલાસ ઓવારા માધ્યમિક શાળા ચાલે છે તેને એપીએમસીના સંચાલકોએ જમીનને એને કરી કોન્ટ્રાક્ટરને વેચી દેવામાં આવી છે. એવા પણ આક્ષેપ કરાઈ રહ્યા છે. એનેના નકશામાં શાળાને દર્શાવી નથી. આમ સરકારને ખોટા રસ્તે દોરી રહ્યા હોય એવા પણ આક્ષેપો મૂકવામાં અને લગાવવામાં આવી રહ્યા છે. ધમડાચી ગામમાં 26 વીઘા એપીએમસી દ્વારા ખરીદવામાં આવેલી હતી જમીન. તેમાંથી 26 વીઘા જેટલી જમીન બારોબાર પોતાના મળતિયા જોડે સાંઠગાંઠ કરી જમીન પચાવી પાડી એવું વેપારી નરેશ બલસારાએ આક્ષેપ લગાવ્યા છે. ફૂડ મર્ચન્ટ વેપારી એસોસિએશનનો હું જનરલ સેક્રેટરી તરીકે કામ કરી રહ્યો છું. મારું નામ નરેશ બલસારા છે. હાલે અમારી કેરી માર્કેટ વલસાડ એપીએમસી ચાલી રહી છે. અમે એપીએમસી તરફથી અમે જો જગ્યા લીધેલી હતી 46 ગુંઠા અને વીઘા, એમાં 21 ગુંઠા અત્યારે હાલે અમારી એપીએમસીના નામે ચાલે છે. તેમાં અમે 40 દુકાનો બનાવેલી છે. એ 40 દુકાનો ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક પાસે 15 કરોડની લોન લીધેલી હતી. હાલે 26 કરોડ રૂપિયા થઈ ગયા છે. પણ એનું મૂળ કારણ અહીંયાના જે શાસકો છે એ શાસકો અને વેપારીઓની સાથે કોઈ પણ જાતની વાટાઘાટ કરવા વગર એની જે સુવિધાને ધ્યાનમાં રાખીને જે બાંધકામ કરવું જોઈએ એ ન કરતા વેપારીઓએ ત્યાં આવવા માટે ના પાડી હતી. અને એ જે વિવાદ છે એ દુકાનની કિંમત બાબતે પણ છે. દુકાનની કિંમત વધુ હોવાના કારણે પણ વેપારીઓ ત્યાં આવવા તૈયાર નથી. અને હાલે જે પરિસ્થિતિ છે એકદમ બિસ્માર હાલતમાં છે. 40 દુકાનો બનાવેલી, ત્યાં કોઈ જવા તૈયાર નથી. ને એના કારણે બાજુની અંદર જે ધરમપુર માર્કેટ આવેલી છે દિન પ્રતિદિન ડેવલપમેન્ટ થઈ ગઈ છે. ખેડૂતો બી બધા ત્યાં ચાલી ગયા છે. અને એવું લાગે છે કે ભવિષ્યમાં આ માર્કેટને ચાલુ કરવી હોય તો બહુ મુશ્કેલી છે. ને વલસાડની માર્કેટ તો ઓલરેડી એમ બી ભાંગી ગઈ છે વેપારી ન હોવાના કારણે, ખેડૂતો ન હોવાના કારણે. એટલે વેપારીઓની પરિસ્થિતિ પણ ખરાબ છે. અને શાસકો અત્યારે જે નીતિ અખત્યાર કરી છે વેપારીઓને હેરાન કરવા, એપીએમસીની માર્કેટની જગાઓ વેચી નાખવી, જે જગાઓ છે તેની પર લોન લેવી અને સરકાર હસ્તગત ચાલી જાય એવું એ લોકો ઈચ્છે છે. એ મારી સરકારને પણ નમ્ર વિનંતી છે કે ભાઈ આ બાબતે તપાસ કરે અને વેપારી અને ખેડૂતને ન્યાય મળે એવા પગલાં લેવા હું નમ્ર વિનંતી કરું છું. નરેશ બલસારા પહેલેથી જ એપીએમસીમાં એક્ટિવ છે. એપીએમસીની સંપૂર્ણ વાત ઉપર ધ્યાન રાખતા આવ્યા છે. અને નરેશ બલસારા એક એવા વ્યક્તિ છે જે એપીએમસીના સંચાલકો સામે ખુલ્લે પડીને બોલે છે. નરેશ બલસારાના આક્ષેપો અટક્યા નથી. 20 વીઘા જમીનમાં 40 જેટલી મસ્ત મોટી દુકાનો બનાવી દીધી છે. જેના કારણે નંબર 1 એપીએમસીનું મસ્ત મોટું દેવું થતા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક પાસેથી 15 કરોડની લોન લીધી હતી. પણ આજ દિન સુધી ભરપાઈ ન થતા રૂપિયા 26 કરોડનું દેવું એપીએમસીના માથે ચડી ગયું છે. 35 થી 40 વેપારીઓને દુકાન ભાડેથી આપી રૂપિયા 10 લાખ વેપારી પાસેથી લઈ આજ દિન સુધી કોઈ પણ વેપારીને કાયદેસરનો કબજો મળ્યો નથી. એવા પણ આક્ષેપ લાગી રહ્યા છે. એપીએમસીમાં કામ કરતા કર્મચારીઓના મહેનતાણામાં પણ 50% જેટલો કાપ મૂકવામાં આવ્યો છે. પારડી સાણપોર ગામે આવેલી સ્કૂલની જમીન સર્વે નંબર 132/1+2 એને થઈ ચૂકી છે. ત્યારે ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવતું તંત્ર શાળાની જગ્યામાં પ્લોટનું વેચાણ અટકાવવા કોઈ કાર્યવાહી કરશે કે કેમ એ વલસાડ વાસીઓનો પ્રશ્ન છે. કે પછી સત્તાના નશામાં કાયદાના ખિસ્સામાં મૂકી કામ કરતી એપીએમસીની દાદાગીરી આવી જ રહેશે. જ્યારે એક વાત કહીએ તો એપીએમસી એક ટ્રસ્ટ થયું છે
અને ટ્રસ્ટ કોઈ દિવસ જમીન એને કરીને વેચી નથી શકતું, એવા નિયમો હોય છે. પણ હવે આ એપીએમસીના જે નિયમો છે, એપીએમસીએ કઈ રીતે જમીન એને કરીને મળતિયાઓ સાથે વેચી મારી છે, તપાસનો વિષય છે. જો સરકાર, તંત્ર, અધિકારીઓ જો તપાસ કરશે તો આમાંથી ખૂબ મોટો ભ્રષ્ટાચાર સામે આવી શકે એવું છે. કારણ કે જેને લઈ 26 કરોડના ફડચામાં ગયેલી એપીએમસી માર્કેટ કોના પાપે ફડચામાં ગઈ છે એ જાણવા મળશે.